ભાજપની સંસદીય દળની બેઠક મળી। 4 રાજ્યોમાં જીત બાદ આ પહેલી બેઠકનું આયોજન। પીએમ મોદી સંસદીય દળની બેઠકમાં ઉપસ્થિત છે। બેઠકમાં ભાજપના તમામ સાંસદો પણ ઉપસ્થિત રહ્યા। પીએમ સંસદીય દળની બેઠકમાં સંબોધન પણ કરશે। આ બેઠક પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું, કારણ કે 4 રાજ્યોની અંદર જે રીતે ભાજપને ભવ્ય જીત મળી છે, ત્યારે આ જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું। संवाददाता दिल्ली थी विनीत कुमार हमारी साथ जुड़ा है। विनीत, बीजेपी की खास तो पीएम मोदी की अध्यक्षता में संसदीय दल की जो बैठक मिल रही है, इस बैठक का एजेंडा क्या है? जी, निश्चित तौर पर मैं आपको बताना चाहूंगा कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में जो बीजेपी संसदीय दल की बैठक हो रही है, उसमें प्रधानमंत्री नरेंद्र मोदी का भव्य में स्वागत किया गया और उन्हें बधाई दी गई, जिस तरह से 4 राज्यों में बीजेपी को जीत हासिल हुई है। इसके साथ ही साथ मैं आपको बताना चाहूंगा कि 2 मिनट का जो मौन है वह भी बीजेपी संसदीय दल की बैठक में रखा गया, कि जिस तरह से यूक्रेन में जो भारतीय छात्र मारे गए थे उनके लेकर के, लता मंगेशकर की जिस तरह से निधन हो गया उसको लेकर के, और बजरंग दल के कार्यकर्ता की जिस तरह से कर्नाटक में हत्या हुई थी उसको लेकर के बीजेपी में राष्ट्रीय जो संसदीय दल की बैठक हो रही है वहां पर मौन भी रखा गया। लेकिन एक सबसे बड़ी बात यहाँ पर मैं आपको बताना चाहूंगा कि बीजेपी संसदीय दल की बैठक में जिस तरह से प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में बीजेपी ने 4 राज्यों में जीत हासिल की है और कई मिथकों को तोड़ा है। हमने देखा है कि जिस तरह से प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में 37 साल बाद किसी में भी पार्टी ने यूपी में अपनी सत्ता में वापसी की है, दोहराई है। उत्तराखंड में जो मिथक में था कि एक बार सत्ता में आने के बाद दूसरी बार में वो सत्ता में नहीं आ पाता, उस मिथक को तोड़ा है। तो निश्चित तौर पर प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में जिस तरह से कई मिथकों को तोड़ा गया है, कई जीत हासिल की गई है, उसको लेकर के भी यहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी को बधाई दी जा रही है। जी, शुक्रिया विनीत से जानकारी के लिए। तो दिल्ली में भाजपा संसदीय दल बैठक शुरू थी चुकी है। प्रधानमंत्री नरेंद्र मोदी की अध्यक्षता में आ बैठक मળી रही है। 4 राज्यों में जीत बाद आ पहली बैठक, पीएम मोदी भव्य स्वागत करवामां आव्युं। कांग्रेस एमएलए अनिल जोशियाराना पार्थिव देह ने वतन लाववामां आव्यो छे। अरवलीना चुनाखाण गाममां एम्ब्युलन्स पहोंची गई है। अमदावाद एरपोर्ट थी वतन लाववामां आव्यो छे पार्थिव देह। विपक्ष नेता सुखराम राठवा, जशु पटेल पण साथे छे। सीएम भूपेन्द्र पटेल चुनखाणमां पहोंचीने श्रद्धांजलि अर्पित करशे। पप्पा लगभग 2 महीनाथी बीमार हता, कोरोनाना कारणे सिम्स होस्पिટલમાં દાખલ હતા। સિમ્સમાં રિકવરી ના થઈ એટલે ચેન્નઈ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। સતત 5 ટર્મથી અહીંયા ભિલોડા મેઘરજ ખાતે અમને સેવા આપી છે અને પપ્પાની ખોટ અમે કોઈ પૂરી નહીં કરી શકીએ। પપ્પા લોકો વચ્ચે રહેતા હતા, પક્ષને કોઈ એવું પક્ષ નથી એ કરતા, તમે લોકો જોઈને જોઈ શકો છો। તો કોંગ્રેસ એમએલએ અનિલ જોશિયારાની અરવલ્લીના ચુનાખણમાં અંતિમ ક્રિયા થવાની છે અને ધારાસભ્યના નિધનથી ભિલોડામાં ભારે શોકનો માહોલ છે। વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ પાઠવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક પટેલ અરવલ્લીથી જોડાયા છે। હાર્દિક, હાલ અરવલ્લી અને ભિલોડામાં વેપારીઓએ બંધ પાડ્યું છે અને ધારાસભ્ય જે અનિલ જોશિયારા છે તેમના પાર્થિવ શરીરને હાલ તેમના વતન ખાતે લાવવામાં આવ્યું છે। કયા કયા મહાનુભાવો તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે? પંકજ, ચોક્કસથી જે પ્રકારે સ્વર્ગસ્થ અનિલ જોશિયાનો મૃતદેહ તેમના વતન ખાતે લાવવામાં આવ્યો છે, ખૂબ શોકમય માહોલ ભિલોડા તાલુકાના ચુનાખણ ખાતે જોવા મળી રહ્યો છે। મૃતદેહને હાલ દર્શન કરવા માટે મૂકવામાં આવ્યો છે। ભિલોડા વેપારી એસોસિએશન દ્વારા બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા છે। એપીએમસી માર્કેટ બંધ રાખવામાં આવ્યું છે। ત્યારે અહીં અલગ અલગ નેતાઓ પણ પહોંચી રહ્યા છે। ખાસ કરીને વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અહીં પહોંચ્યા છે। ત્યારે પૂર્વ મંત્રી રમણભાઈ પાટકર પણ અહીં પહોંચ્યા છે। તેમના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। અલગ અલગ ધારાસભ્યો રાજ્યના તેઓ પણ અહીં પહોંચી રહ્યા છે અને જે સ્વર્ગસ્થ અનિલ જોશિયારા છે તેમના જે કામો છે તેના કામોને લઈને વિસ્તારના હજારોની જનમેદની અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારવાસી પટ્ટા માટે તેમના જે વિકાસના કામો કર્યા, લોકોની સમસ્યાઓને તેમને સાંભળી અને તેને હલ કરી સાથે રહીને, એના કારણે તેનો જે ગૌરવ કેળવ્યો છે પંકજ, ખાસ કરીને અહીં જે દ્રશ્યો છે ખૂબ જ કહી શકાય કે કઠિન હૃદય સાથે લોકો અહીં આવી રહ્યા છે। આંખોમાં આંસુ સાથે તેમને અંતિમ વિદાય, અંતિમ દર્શન કરવા માટે અહીં પહોંચી રહ્યા છે। જી
હાર્દિક, ડોક્ટર અનિલ જોશિયારાની કારકિર્દીની જો વાત કરીએ તો તેઓ આરોગ્ય ક્ષેત્રે પણ વર્ષો સુધી સેવાઓ આપતા રહ્યા અને ત્યારબાદ તેમનો એક લાંબો રાજકીય કાર્યકાળ પણ રહ્યો છે. ત્યારે એમણે કરેલું આરોગ્ય ક્ષેત્રનું જે યોગદાન છે એ અને રાજનીતિમાં તેમનું જે યોગદાન રહ્યું છે, લોકો કેવી રીતે તેમને જોઈ રહ્યા છે, કઈ રીતે યાદ કરી રહ્યા છે? પંકજ, ચોક્કસથી તેમાં જણાવ્યું કે આરોગ્યના ક્ષેત્રે તેઓ સૌથી આગળ રહ્યા છે. ભિલોડા તાલુકો ટ્રાઇબલ પટ્ટો હોવાના કારણે આરોગ્યમાં ખૂબ પછાત હતો, પરંતુ તેને આગળ લાવવાના પ્રયત્ન સાથે તેઓ સતત ઝઝૂમ્યા હતા. ખાસ કરીને તેઓએ MBBS નો અભ્યાસ કર્યા બાદ MS સર્જન બન્યા અને ત્યારબાદ તેમને 6 વર્ષ માટે ભિલોડા ખાતે ફરજ બજાવી, ત્યારબાદ હિંમતનગર ખાતે ફરજ બજાવી, ત્યારબાદ ભરૂચ ખાતે તેઓએ ફરજ બજાવી. પરંતુ તેઓ સક્રિય રાજકારણમાં છેલ્લા 35 વર્ષથી હતા અને તેમનો જે કામગીરી છે આરોગ્ય ક્ષેત્રે, તેઓ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યારે તેમના બીમાર થવાના 1 મહિના અગાઉ જ તેમને અહીંયા તેમને ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ દાન કરી હતી કોરોના હોસ્પિટલ માટે. ખૂબ મોટી લડાઈ તેઓ લડ્યા છે પોતાના વિધાનસભા ક્ષેત્ર માટે કે આરોગ્ય ક્ષેત્રે તેમના જે લોકો છે, ગરીબ જનતા છે, મધ્યમવર્ગીય જનતા છે, તેઓ આરોગ્ય ક્ષેત્રે આગળ લડી શકે, ક્યાંક ગરીબ વ્યક્તિ આરોગ્યના અભાવે ન મરી જાય તેવા પ્રયાસને તેઓ સતત ઝૂમ્યા હતા. અને ખાસ કરીને તેમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ એક મસીહા તરીકે, એક ભીષ્મ પિતામહ તરીકે આ વિસ્તારના લોકો માટે રહ્યું છે. ખાસ કરીને મહત્વની બાબત એ છે કે જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ખુદ અહીંયા આવતા હોય, જ્યારે કોંગ્રેસના નેતા હોય, તેવા સંજોગોમાં માની શકાય છે કે તેમની કામગીરી શું હદે આગળ રહી છે. વિધાનસભામાં પણ જે પ્રકારે 2 મિનિટ મૌન રાખી અને તમામ ધારાસભ્યોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. એટલે કે ખૂબ લોક લાડીલા તમામ રાજકીય પક્ષો સાથે રહી અને તેઓ આગળ વધ્યા હતા. અને આજે તેમનું જ્યારે 2 મહિનાની માંદગી બાદ જેમનું નિધન થયું છે, ત્યારે એવા સંજોગોમાં હવે લોકોના આંખોમાં આંસુ છે, રાજકીય નેતાઓના આંખોમાં આંસુ છે. તેમને સાથી જે રાજકીય નેતાઓ છે, ખાસ કરીને જેઓ સતત સાથે રહ્યા છે, ત્યારે ખૂબ જ કઠિન સમય હાલ જોવા મળી રહ્યો છે. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. 20મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે અમિત શાહ. સંસદીય મતવિસ્તારમાં વિવિધ લોકાર્પણના જે કાર્યક્રમો છે, સમારોહ છે, તેમાં તેઓ ભાગ લેશે. SGVPની પણ મુલાકાત લેશે અમિત શાહ. કલોલમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. કલોલ નગરપાલિકાના વિકાસ કામોનું નિરીક્ષણ કરશે. સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરશે. કલોલમાં રેલવે ક્રોસિંગ બ્રિજનું પણ લોકાર્પણ કરશે. અમદાવાદમાં યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ થયો. અમરાઈવાડીમાં યુવક પર પેટ્રોલ છાંટીને આગ ચાંપવામાં આવી. મકાનના વિવાદમાં યુવકને સળગાવવાનો પ્રયાસ થયો. દાઝેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો અમદાવાદમાં એક યુવકને જીવતો સળગાવવાનો પ્રયત્ન થયો છે. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની આ ઘટના, જેમાં યુવક પર પેટ્રોલ છાંટી આગ ચાંપવામાં આવી. મકાનના વિવાદમાં આ યુવકને સળગાવવાનો પ્રયત્ન થયો છે. દાઝેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો છે. હોળીના તહેવારો પહેલા ગૃહિણીઓ માટે માઠા સમાચાર આવ્યા. સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં વધારો યથાવત છે. સિંગતેલમાં 50 અને કપાસિયા તેલમાં 60 રૂપિયા વધ્યા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2530 થી વધીને 2580 રૂપિયા થઈ ગયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2520 થી વધી 2580 રૂપિયા થયો છે. રશિયા યુક્રેન સંકટની તેલના ભાવ ઉચકાયાનું કારણ જોવાઈ રહ્યું છે. વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ અમારી સાથે જોડાયા છે. અંકિત, હોળીના તહેવારો પહેલા જ ગૃહિણીઓનું બજેટ ખોરવાય એવા સમાચાર. સિંગતેલ અને કપાસિયા તેલના ડબ્બામાં ભાવ વધારો થયો છે. ગૃહિણીઓ શું કહી રહી છે આ અંગે? ચોક્કસ પંકજ, કરીને વાત કરવામાં આવે તો 22 ફેબ્રુઆરીથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. યુદ્ધ ભલે ભારતથી હજારો કિલોમીટર દૂર હોય, પરંતુ કહી શકાય કે યુદ્ધની જે જ્વાળાઓ છે તે મોંઘવારી સ્વરૂપે હવે ગુજરાત સુધી પણ પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારથી આ યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ખાદ્ય તેલોના ભાવ છે તે કૂદકે ને ભૂસકે છે તે વધી રહ્યા છે. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ને ત્યારે જ ભાવ વધારાની હૈયા હોળી ખાસ કરીને મધ્યમ વર્ગીયો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સિંગતેલમાં જો વાત કરવામાં આવે તો 15 કિલોના જે નવો ડબ્બો છે તેનો ભાવ 50 રૂપિયા વધ્યો છે. તો સાથોસાથ કપાસિયા તેલની અંદર પણ ડબ્બે ₹60નો વધારો થયો છે.
સિંગતેલની જો વાત કરવામાં આવે તો 2530 થી 2580 રૂપિયાનો આ ભાવ વધારો છે તે જોવા મળ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે કે કપાસિયા તેલનો જે ડબ્બો છે તે 2520 થી 2580 સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ યુદ્ધના કારણે જે સાઇડ તેલ હોય છે એટલે કે જે પામોલિન તેલ સહિતના જે તેલ હોય છે, વનસ્પતિ તેલ હોય છે, તે તમામની અંદર પણ ભાવ વધારો થયો હોવાનું સામે આવ્યું છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલે દૂધમાં લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. 9 મહિના પહેલા જૂનમાં પણ 2 રૂપિયા વધાર્યા હતા. સુમુલ ડેરી દરરોજ 12 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે. સુરત અને તાપીના લાખો ગ્રાહકો પર 24 કરોડનો બોજો પડશે. વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, હવે સુમુલ ડેરીએ પણ લીટર દીઠ 2 રૂપિયા દૂધના ભાવ વધાર્યા છે. જે ગ્રાહકો છે તેઓ શું કહી રહ્યા છે આ વધારાને લઈને? બિલકુલ પંકજ, જે પ્રકારે ગુજરાતમાં એક પછી એક વસ્તુનો ભાવ વધારો આવી રહ્યો છે, ખાસ કરીને 5 રાજ્યની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ તમામ વસ્તુમાં ભાવ વધારાની અસર જોવા મળી રહી છે. 9 મહિના બાદ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી સુમુલ ડેરીએ લીટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો ઉપર મહિને દાડે 24 કરોડનો બોજો નાખવામાં આવ્યો છે. કહી શકાય કે એક અઠવાડિયા પહેલા જે પશુપાલકો છે તેમને ફેટ દીઠ 10 રૂપિયા લીટર કિલોએ વધારી આપવામાં આવ્યા હતા. એટલે કે નક્કી હતું કે અમૂલ બાદ સુમુલ દ્વારા ભાવ વધારો કરવામાં આવશે અને આગામી દિવસમાં જે રીતે પેટ્રોલના ભાવ ભડકે ભરવાની વાત છે ત્યારે ફરી એક વખત દૂધના ભાવમાં વધારો થઈ શકે તેવી શક્યતા છે. પણ હાલ 2 રૂપિયાનો ભાવ વધારો થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સતત તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. પછી તે શાકભાજી હોય, પેટ્રોલ હોય કે હવે સૌથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ કહી શકાય દૂધ, તેમાં લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે સુમુલ ડેરી દ્વારા દક્ષિણ ગુજરાતમાં ડેલી 12 લાખ લીટર કરતા વધુ દૂધનું વેચાણ કરવામાં આવતું હોય છે. જી કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. હવે વાત કરીશું વીજળીની. વિધાનસભામાં બજેટ સત્રનો આજે 9મો દિવસ. બજેટ સત્રમાં આજે 2 બેઠક મળશે. અંદાજપત્ર પર ચર્ચાનો 3જો દિવસ. સવારે 10 થી 2.5 કલાક સુધી અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા થઈ રહી છે, જ્યારે બપોરે 3:30 થી 8 વાગ્યા સુધી બીજી બેઠક મળવાની છે. આ બીજી બેઠકના પ્રથમ કલાકમાં પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે. આરોગ્ય, તબીબી, શિક્ષણ, જળ સંપત્તિ મુદ્દે પ્રશ્નોત્તરી પર ચર્ચા થશે. રોગચાળા, ઝાડા ઉલટીના કેસો અંગે પણ ચર્ચા થશે. વીજળીનો મુદ્દો આજે વિધાનસભામાં ઉઠી શકે છે. હાલમાં ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે આ મોટો પ્રશ્ન બની ગયો છે. અનિયમિત વીજળી આવતી હોવાનો ખેડૂતોનો આ પ્રાણ પ્રશ્ન રહ્યો છે. તો કમોસમી વરસાદ બાદ પણ રાજ્યના ખેડૂતો પરથી આફત દૂર નથી થઈ રહી. ક્યાંક અપૂરતી વીજળી તો ક્યાંક કેનાલોમાં ગાબડાથી જગતનો તાત ત્રાહિમામ છે. ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યના ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાબરકાંઠા, બનાસકાંઠા અને છોટાઉદેપુરના ખેડૂતો અનિયમિત વીજળીથી ત્રાહિમામ પોકારી ગયા છે. પૂરતી વીજળી ન મળતા કેટલાક સ્થળોએ ધરણા પણ થયા. 8 કલાકને બદલે 6 કલાક જ વીજળી અપાતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ખેડૂતોએ વીજ પુરવઠો આપવાની માંગ સાથે વીજ કચેરીએ ધરણા કર્યા. બરોલી, જસકી, હરિપુરા, વદેસિયા સહિતના 30 ગામના ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાની ફરિયાદ છે. વીજળીની અછતના કારણે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ રહ્યો છે. કપાસ, ઘઉં, મકાઈ અને પશુઓના ઘાસચારો સુકાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમરેલીમાં પણ વીજળી સામે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. સાવરકુંડલાની પીજીવીસીએલ કચેરીમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. ખેડૂતોએ તાળાબંધી કરીને વિરોધ નોંધાવ્યો. 66 કેવી ફીડર હેઠળ આવતા 5 ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. સિમરણ, જીરા, ઓળિયા, ચરખડિયા આ સહિતના જે 5 થી વધારે ગામો એવા છે કે જ્યાં વીજળી ખૂબ જ અનિયમિત આવે છે. ખેડૂતોને અનિયમિત વીજળી મળવાથી રોષની લાગણી છે. વીજ કચેરીમાં ધરણા થઈ રહ્યા છે અને અધિકારી નહીં આવતા તાળાબંધી પણ કરવામાં આવી. ખેડૂતોના હલ્લાબોલને લઈ દોડધામ મચી ગઈ. કાળઝાળ ગરમી અને તાપમાન વચ્ચે ઘઉં, બાજરીના પાકને પાણીને અતિ જરૂરિયાત હોવાની ખેડૂતોની રાવ છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
યોજાય. પંજાબમાં આમની જીત બાદ તિરંગા યાત્રાનું